આપણે ત્યાં એક ભજન છે કે શાંતિ પમાડે એને સંત કહીએ, પછી એ સંતના દાસ થઈને રહીએ, જગતમાં શાંતિ પમાડે એને સંત કહીએ. તો આ ભજનને સાર્થક કરતા એક ભગત મોલડીમાં થઈ ગયા. હું જે જગ્યાએ બેઠો છું, મારી પાછળ આ ધૂણો તમે જોઈ શકો છો. આ જે ધૂણો એ જ ધૂણો છે કે જ્યાં મોલડીના રતા ભગત છે એ એમની વાડીએ આવી અને ભજન કરતા, તપ કરતા. બને છે એવું કે સામેના ડુંગરમાંથી બે હાવજ છે ડાલા મથા, એનું નામ ગંગારામ અને મોતીરામ રતા ભગતે રાખ્યું હતું. એ આવી અને અહીંયા એમની સાથે ભજનમાં બેસી જાય છે. અને એમના ભાણેજ જે પછી પાછળથી જાદરા ભગત કહેવાના, એનું તોફાની જીવન હતું. એ આ દ્રશ્ય જોઈ અને એના હોશ ઉડી જાય છે કે આ મારા મામા જે છે એ તો કોઈક ગેબી પરંપરાના વારસ, કોઈ સિદ્ધ સંત છે. અને પછી નીમ લે છે કે રોજ મોલડી મામાના દર્શન કરવા જાવું, અને પછી એના શરણે થાય છે. ને પછી તો આપ કથા જાણો છો કે આપા મેપા જે છે એમને શિષ્ય બનાવે છે. તો આ એ ભજનની સાક્ષી પૂરે છે કે એવું એમનું તપ હશે કે સિંહ જેવું વિકરાળ પ્રાણી પણ અહીંયા એ સંતની પાસે આવી અને ભજનમાં બેસી જતું.